નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 1 તારીખે વિદ્યાર્થી મિત્રો તમારે ગણિતનું પેપર છે અને હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો તમે જોઈ લીધો અને બધા જ ચેપ્ટરના વન શોટ રિવિઝન જોઈ લીધા, તમારા 80 માંથી 80 માર્ક્સ આવશે। અથવા વિદ્યાર્થી મિત્રો તમારી જેટલી એક્સપેક્ટેશન હશે કે સર મારે 50 માર્ક્સ લાવવા છે, 70 માર્ક્સ લાવવા છે, ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે સર અમે તો ખાલી પાસ થઈ જઈએ ને, તો તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો 5 થી 6 ભાગ તમે જોઈ લેજો, 5 થી 6 ચેપ્ટરના વન શોટ રિવિઝન જોઈ લેજો, તમારા મિનિમમ 40 થી 50 માર્ક્સ આવશે અને આવશે જ। આજના વિડિયોને વિદ્યાર્થી મિત્રો તમે અંત સુધી જોઈ લો અને તમને લાગે કે સર આજના વિડિયોથી અમને કંઈ જ ફરક નહીં પડે તો તમે વિડિયોને ડિસલાઇક કરજો, અનસબસ્ક્રાઇબ કરજો અને મારો એક પણ વિડિયો ના જોતા। હું તમને જસ્ટ એટલી રિક્વેસ્ટ કરીશ કે માત્ર આજનો વિડિયો તમે અંત સુધી જુઓ, તમને લાગે તો જ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરજો અને બીજા વિડિયો જોજો, પણ નમ્ર વિનંતી કરીશ કે અંત સુધી જરૂર જોજો। ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 શું નામ છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। 1 માર્ચે તમારું પેપર છે। આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું પૂછાશે, 2 હેતુલક્ષી આવશે અને વિભાગ સી માં 3 માર્ક્સના 2 દાખલા પૂછાશે। કયા દાખલા પૂછાશે એ પણ ગામને શું આખા ગુજરાતને ખબર છે કે લૂપની રીત અને આદેશની રીત, એના સિવાય બીજું આ ચેપ્ટરમાં કંઈ છે જ નહીં, તો બંને દાખલા વિદ્યાર્થી મિત્રો આ જ આવશે, એના સિવાય હજી એક આવી શકે છે એ હું તમને જણાવીશ। ચલો તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમને કંઈ જ ના આવડતું હોય તો ટેન્શન ના લો। સૌથી પહેલા શું કરવાનું છે? ટેન્શન નહીં લેવાનું। લૂપની રીત, આદેશની રીત પૂછાય, લૂપની રીતથી તમે દાખલો ગણીને આવશો તો પણ પૂરેપૂરા માર્ક્સ મળશે, એનું ટેન્શન તમે ના લો। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે લૂપની રીત હું તમને શીખવાડી દઉં। કઈ રીત શીખવાડું? લૂપની રીત હું તમને શીખવાડી દઉં। 50 દાખલા કરવા ઇમ્પોર્ટન્ટ નથી, 5 દાખલા કરો, બધી જ રીતના તમને ખબર પડી જશે, બહુ જ સિમ્પલ છે। ચલો તમને આ પ્રમાણે 2 સમીકરણ આપેલા હશે, મને લાગે છે કે તમને વિદ્યાર્થી મિત્રો 30-40% આવડતું હશે, તો બહુ ડિટેલમાં નહીં સમજાવું, બરાબર? જેથી વિડીયો બહુ લાંબો ના થાય। એક વખત બોલીશ પણ સરખી રીતના સમજી લેજો, બરાબર? નમ્ર વિનંતી કરું છું। ચલો લૂપની રીત, તમને આ પ્રમાણે 2 સમીકરણ આપેલા હશે અને આપણે x અને y ની કિંમત શોધવી છે, તો શું કરીશું? સૌથી પહેલા તમારે જોવાનું કે x ના આગળનું સરખું છે, y ના આગળનું સરખું છે, સરખું હોય તો સારી વાત, સરખું ના હોય તો સરખું કરી દેવાનું ગુણાકાર કરીને। તમે કહેશો સર જો આપણે x ના સહગુણક સરખા કરવા હોય, અહીંયા 2 લખેલા છે, અહીંયા 4 લખેલા છે, તો આ 2 ને હું 2 વડે ગુણી દઉં તો 4 4 થઈ જાય। તમે કહેશો હા સર 4 4 થઈ જાય, તો એ રીતના તમે કરી શકો। તમે કહેશો સર મારે y ના આગળનું સરખું કરવું છે, તો પણ કરી શકાય। આ 3 અને 5 છે, કંઈ જ ખબર ના પડે તો શું કરવાનું? આ 3 ને 5 વડે ને 5 ને 3 વડે, તો બંને 15 15 થઈ જાય। 3 ને 5 વડે ગુણો તો 3 5 15, 5 ને 3 વડે ગુણો તો 5 તરી 15, કંઈ ખબર ના પડે, એકમાં 6 લખેલું હોય અને એકમાં 2 લખેલું હોય, તો શું કરવાનું? 6 ને 2 વડે, 2 ને 6 વડે, કંઈ જ ખબર ના પડે તોની વાત છે, બરાબર? એકમાં 2x હોય, એકમાં લખેલું છે 2x અને નીચે લખેલું છે 6x। તમે કહેશો સર મારામાં એટલું પણ દિમાગ નથી કે હું 2 ને 3 વડે ગુણું તો 6 6 થાય એવું ખબર પડે, તો કઈ ટેન્શન ના લો, આ 2 વાળાને 6 વડે ગુણી દો અને 6 વાળાને 2 વડે ગુણી દો, જેને કંઈ જ ખબર નથી પડતી એના માટે, બરાબર? પણ મને ખબર છે કે તમે એટલા બધા તો વીક નથી, તમને એટલી તો ખબર પડશે, બરાબર? ચલો તો ફટાફટ હું તમને બતાવી દઉં। પહેલાને કેટલા વડે ગુણી દઈએ આપણે? 2 વડે। સાહેબ કેમ 2 વડે ગુણ્યા? કારણ કે આને 2 વડે ગુણીશું તો 4 4 સરખા થઈ જાય, તો આખા સમીકરણને કેટલા વડે ગુણી દેવાના? 2 વડે। 2 ને 2 વડે ગુણીએ 4x, 3 ને 2 વડે ગુણીએ 6y, 13 ને 2 વડે ગુણીએ 26। આખા સમીકરણને 2 વડે ગુણી દીધા, ઓકે। આજે બીજું સમીકરણ એને એમને એમ લખી દો, 4x + 5y = 23। એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે એક લાઈન છોડી દેવાની અને એક આ સરસ મજાની આ રીતના લાઈન કરી દેવાની। હવે વિદ્યાર્થી મિત્રો જો જે પણ આપણે સરખું કરીશું ને
આપણે x ના સહગુણક સરખા કર્યા તો એને આપણે કટ કરી દેવાનું. શું કરવાનું? જે સહગુણક આપણે સરખા કરીએ એને કટ કરી દેવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો +4 કટ થાય, 4 ને 4 તો સાહેબ 8 થઈ જાય. તો કટ નથી થતા તો નિશાની બદલવાની. શું કરવાનું? નિશાની બદલવાની. અમુક લોકો કહેશે સર પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તમારું જીવન એમાં પતી જશે. ખબર ના પડે તો શું કરવાનું? જો આપણે આ જે બીજું સમીકરણ હશે ને વિદ્યાર્થી મિત્રો, એની જ નિશાની ધ્યાનમાં લઈશું. જો શું કરીશું? આ પ્લસ નું માઇનસ કરી દો, આ પ્લસ નું માઇનસ કરી દો. 23 ના આગળ કઈ નથી તો પ્લસ કહેવાય, તો એને પણ શું કરી દો? માઇનસ કરી દો. પ્લસ નું માઇનસ કરવાનું, માઇનસ નું પ્લસ કરવાનું, બીજું કઈ નહીં કરવાનું. ચલો, આ +4x -4x શું થઈ ગયા? કટ થઈ ગયા. હવે આ નવી નિશાની ગણવાની. કઈ નિશાની ગણવાની? નવી નિશાની ગણવાની. આ 6y અને 6y માંથી માઇનસ 6y - 5y, 6 માંથી 5 જાય તો 1 ના લખીએ તો ચાલે, તો ખાલી લખી દીધા y. અને આ +26 માંથી કેટલા જાય? 23 જાય. 26 માંથી 23 જાય તો કેટલા વધે? 3 વધે. તો આપણે 3 લખી દીધા. y ની કિંમત મળી ગઈ. એ y ની કિંમત તમે પહેલામાં મૂકો તો પણ ચાલે, બીજામાં મૂકો તો પણ ચાલે. આપણે પહેલામાં મૂકી દઈએ. શું લખેલું છે? 2x + 3y = 13. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 મૂકવાના. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 મૂકવાના. તો જો જ્યાં પણ y દેખાય ત્યાં 3 લખી દેવાના. આ રીતના લખાય ના સાહેબ? આ તો 33 લખી દીધા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કૌંસ કરવાનો, જેથી ખબર પડે કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે. જે લોકો હોશિયાર છે એ લોકોને આવડે છે વિદ્યાર્થી મિત્રો. જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ કે તમે સરસ મજાના ક્યાં છો? સરસ મજાની ચેનલ ઉપર છો. તમારી પોતાની ચેનલ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જઈએ. આ 2x આપણે એમને એમ લખી દઈશું. 3 તરી કેટલા થશે? 9 થશે બરાબર 13. 9 ને ક્યાં લઈ જઈશું? સામે લઈ જઈશું. માઇનસ થઈ જશે તો 13 - 9. 13 માંથી 9 જશે, કેટલા આવશે? 4 આવશે. 2 ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે, ગુણાકારમાંથી. તો 2 દુ કેટલા થશે? 4 થશે. તો x બરાબર કેટલા મળી ગયા? 2 મળી ગયા. તો x બરાબર 2 અને y બરાબર 3. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ છે આપણી લોપની રીત. લોપની રીતમાં શું કરવાનું? સરસ મજાના બે સમીકરણ આપેલા હશે, એ બે સમીકરણમાંથી x નો સહગુણક સરખો કરો અથવા y નો સહગુણક સરખો કરો. જેનો પણ સહગુણક સરખો કરશો, આપણે x નો સહગુણક સરખો કર્યો તો y ની કિંમત મળે, y નો સહગુણક સરખો કર્યો હોત તો y કટ થઈ જાત તો આપણને x ની કિંમત મળશે. 1 ની કિંમત મળી જાય. એ 1 ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકશો તો આપણને બીજાની કિંમત મળી જશે. બસ બે કિંમત મળી ગઈ, તમારા 3 માર્ક્સ પાક્કા. આ થઈ ગઈ લોપની રીત. વિડિયો વિદ્યાર્થી મિત્રો બહુ જ લાંબો થશે. ઓલરેડી 6 થી 7 મિનિટ થઈ ગઈ હશે. શું કરાવું બોલો? ફટાફટ વિદ્યાર્થી મિત્રો હું તમને આ લોપની રીત છે, આદેશની રીતથી જ હું તમને ચલો ફટાફટ વિદ્યાર્થી મિત્રો થોડુંક ફાસ્ટ કરાવું, બરાબર? અને એના કરતા ત્રીજી મેથડ પણ છે, એ પણ તમારી પરીક્ષામાં આ વખતે મને લાગે છે મારા હિસાબ પ્રમાણે 99.99% પૂછાશે. મારા હિસાબે, મારા અનુભવ પ્રમાણે કહું છું. હમણાં હું જે ત્રીજી મેથડ કહીશ, લૂપની રીત અને આદેશની રીત, એના સિવાય એ તમારી પરીક્ષામાં આ વખતે 100% તો નહીં 99.99% પૂછાશે, બરાબર? ચલો તેના પહેલા આદેશની રીતથી હું તમને બતાવી દઉં. x બરાબર 2 મળ્યા અને y બરાબર 3 મળ્યા. વિડીયોને થોડુંક 1x ની સ્પીડમાં જોજો તમે, બરાબર? શું કરવાનું? ચલો આદેશની રીતમાં શું કરીશું? પહેલું સમીકરણ લખવાનું. તો આપણે પહેલું સમીકરણ લખી દીધું. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા સમીકરણમાંથી x ને કરતા બનાવવાનો, બરાબર? x ને શું બનાવવાનો? કરતા. એટલે કે x સિવાયનું જે કંઈ પણ હશે એને આપણે જમણી બાજુ મૂકી દઈશું. પહેલા 3y ને પેલી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. આ 13 m ના m પ્લસ 3y ડાબી બાજુથી જમણી બાજુ આવ્યા તો માઇનસ થઈ ગયા અને 2 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. તો x બરાબર 13 - 3y ભાગ્યા 2. આ વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈશું. શું કરવાનું? ફરી એક વખત કહું. બે સમીકરણ આપેલા હશે, તમે કોઈ પણ સમીકરણ લઈ શકો છો. એનામાંથી તમે કોઈ પણ એક ચલને કરતા બનાવો. નોર્મલી આપણે x ને કરતા બનાવી દીધો. હવે જે આ કિંમત મળી એને વિદ્યાર્થી મિત્રો આપણે મૂકીશું બીજા સમીકરણમાં.
કયા સમીકરણમાં? બીજા સમીકરણમાં. બીજા સમીકરણમાં જ્યાં પણ x હશે ત્યાં આપણે શું લખીશું? 13 - 3y ભાગ્યા 2 લખીશું. તો આ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો બીજું સમીકરણ. તો એ હું અહીંયા લખી દઉં 4x + 5y = 23. બરાબર. x ની જગ્યાએ કેટલા લખવાના છે? 13 - 3y ભાગ્યા 2. તો આ x ની જગ્યાએ લખી દઈએ 13 - 3y ભાગ્યા 2. બાકીનું પાછળનું આપણે એમ ના એમ લખી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કટ થતું હોય તો કટ કરી દેવાનું. જો 2 દુ 4. બરાબર. ઉપર નીચે કોઈ દિવસ કટ ના કરતા. બરાબર. વચ્ચે માઈનસ છે એના કારણે આ રીતના બાર કટ થતું હોય તો કરવાનું. તો 2 દુ 4 કટ કરી દીધા. આ 2 ને આપણે અંદર લઈ જઈએ તો 13 દુ કેટલા થશે? 26 થશે. અને 2 ને આપણે અહીંયા પણ આપીશું તો 3 દુ કેટલા થશે? 6y થશે. 5y = 23. હવે આ જે +26 છે એને પેલી બાજુ આપી દઈએ તો -26 થઈ જાય. અહીંયા 5 માંથી 6 જશે તો -1 વધશે. 1 લખવાની જરૂર નથી. 26 પેલી બાજુ જાય માઈનસ થઈ જાય. 23 માંથી 26 જશે -3 આવશે. બંને બાજુથી માઈનસ આપણે કટ કરી દઈએ તો y = 3 મળશે. અહીંયા પણ y = 3 મળ્યા હતા. અહીંયા પણ y = 3 મળ્યા. એ y ની કિંમત આપણે અહીંયા ત્રીજા સમીકરણમાં મૂકી દઈએ તો 3 × 3 = 9. 13 માંથી 9 જશે 4. 4 ભાગ્યા 2 તો x બરાબર કેટલા મળશે? 2 મળશે. આગળ પણ x = 2 મળ્યા હતા. અહીંયા પણ x = 2 મળ્યા. કિંમત તો સેમ જ મળશે. આદેશી રીત તમને આવડતી હોય સારી વાત છે. ના આવડે લોકની રીતથી તમે કરી દો, તમને 3 માર્ક્સ મળી જશે. બરાબર. ચલો હવે હું તમને કહેતો તો એક દાખલો કયો પૂછાશે તમારી પરીક્ષામાં? 100% પૂછાશે જ. બરાબર. આટલી બધી વખત મેં કીધું છે. તો આ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તમને ખબર જ છે. આ બે સમીકરણ એનું વ્યાપક સ્વરૂપ અહીંયા તમે જોઈ શકો છો. ax + by + c = 0. જો હું તમને શું શીખવાડવા માંગુ છું? આ પહેલા નંબરનું સમીકરણ છે. તમે કહેશો હા સાહેબ. તો પહેલા નંબરના સમીકરણમાંથી આ જે x ના આગળ હોય એને કહેવાય a1, y ના આગળ હોય એને કહેવાય b1 અને અચળ પદ હોય એને કહેવાય c1. તો પહેલા સમીકરણમાંથી a1 b1 c1 ત્રણ વસ્તુ મળી ગઈ. એ જ પ્રમાણે બીજા સમીકરણમાંથી શું મળશે? તમે કહેશો a2 b2 c2. હવે સાહેબ આનું શું કરવાનું હું તમને કહું છું. બે સમીકરણ આપેલા હશે. બે સમીકરણમાંથી આપણને 6 વસ્તુ મળી. પહેલામાંથી a1 b1 c1, બીજામાંથી a2 b2 c2. હવે તમારે શું કરવાનું છે? a1 b1 c1 હું લખીશ તો વિદ્યાર્થી મિત્રો બહુ વાર થશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. જો હું તમને એક વખત ખાલી સમજાવી દઉં. ચલો આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. પહેલા સમીકરણમાંથી a1 કેટલા મળ્યા? 2. આ કેટલા મળ્યા? 3. આ કેટલા મળ્યા? 5. આ કેટલા મળ્યા? 6. આ કેટલા મળ્યા? 12. આ કેટલા મળ્યા? 10. હવે a1/a2 અને b1/b2 કરીશું. આ 2/6 કેટલા થશે? 1/3 થાય. અને અહીંયા કેટલા થશે? 3 × 4 = 1/4 થશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું બીજું સરખું નથી. જ્યારે પણ પહેલું બીજું સરખું નહીં હોય ત્યારે ગ્રાફ તમને આવો મળશે. સ્ક્રીનશોટ લઈ લો. હું તમને અહીંયા બતાવી પણ દઈશ. જો અહીંયા તમને ખબર પડી જશે. એના પછી 3 વિદ્યાર્થી મિત્રો સરખું હશે. જો અહીંયા 5 દુ 10, 7 દુ 14, 10 દુ 20. 3 વિદ્યાર્થી મિત્રો સરખું હશે તો એકની ઉપર એક એટલે સંપાતી રેખા મળશે. અને આમાં 3 દુ 6 પહેલું બીજું સરખું થશે અને આ શું થશે? 1/3 થશે. એટલે પહેલું બીજું સરખું થશે પણ ત્રીજું સરખું નહીં થાય તો સમાંતર રેખાઓ મળશે. બરાબર. થોડુંક ફાસ્ટ જઉં છું વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે એના કારણે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. 100% તમારા પેપરમાં પૂછાશે. કાં તો 3 માર્ક્સમાં પૂછે તો તમારા નસીબ બહુ જ સારા કહેવાય, અથવા હેતુલક્ષીમાં તો 100% પૂછાશે. પહેલું બીજું સરખું ના હોય. બરાબર. પહેલું બીજું સરખું ના હોય તો છેદતી રેખાઓ મળશે. એક બિંદુમાં છેદશે એનો મતલબ એક જ ઉકેલ મળશે. એનું નામ છે અનન્ય. એ લોકો કોઈ પણ રીતના પૂછાઈ જાય. સુસંગત છે કારણ કે એક ઉકેલ આપણને મળે છે તો સુસંગત છે. 3 સરખા હોય તો પણ સુસંગત કહેવાય. સુસંગત કહેવાય. સંપાતી રેખા એકના ઉપર એક રેખા એનો મતલબ અસંખ્ય ઉકેલ મળશે. બહુ બધા ઉકેલો મળશે. પહેલું બીજું સરખું હોય પણ ત્રીજું સરખું ના હોય તો બંને સમાંતર રેખાઓ હશે. એક પણ ઉકેલ નહીં મળે એનો મતલબ સુસંગત નથી. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. તમારા પેપરમાં 100% પૂછાશે.
લૂપની રીત, આદેશની રીત અને આ ગ્રાફ વાળું, બરાબર, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન. બીજું ચેપ્ટર કયું છે તમને ખબર છે? કયું છે? બહુપદી. એ તો આના કરતા નાનો વિડીયો છે, એમાં તો તમારે ખાલી કોપી પેસ્ટ જ કરવાનું છે. એનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે. બીજું, ત્રીજું, પાંચમું, સાતમું, 13મું, 14મું, 8મું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, વધારે વેટેજ વાળા ચેપ્ટર, બધાના વન શોટ રિવિઝન આવશે. 15 દિવસ બાકી છે, ફૂલ કન્ટેન્ટ આવશે આપણી ચેનલ ઉપર. તો નમ્ર વિનંતી કરીશ કે સબસ્ક્રાઇબ ના કર્યું હોય વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો. કંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં મને જણાવો, બરાબર, હું વિડીયો બનાવી દઈશ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીથી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ.